આમ તો વાલા તમે બધા બહુ સમજદાર છો, મારે બહુ જાજુ કહેવાની જરૂર નથી, પણ છતાંય એક બે વાત કહી દઉં કે લગ્ન પ્રસંગમાં રૂપિયા ઉડાડવાનો રિવાજ સાવ બંધ કરી દેવો જોઈએ. ભાઈએ ત્યારે જ મામેરું કરવું જોઈએ જ્યારે બેનના દીકરી કે દીકરો પરણતા હોય. બાકી નણંદ પરણે, દેર પરણે, જેઠના છોકરા પરણે, દેરના દીકરા પરણે ત્યારે મામેરું ન કરવું જોઈએ. અને જેટલી ભાઈની કેપેસિટી હોય ભાઈએ એટલું જ મામેરું કરવું, વ્યાજે લઈને મામેરું ન કરવું. પછી ભલે 500 કરે તો ભલે, 5000 કરે તો ભલે, 50,000 કરે તો ભલે, પણ ભાઈની યથાશક્તિ એને મામેરું કરવું જોઈએ. અને હા વાલા, આ 50 રૂપિયાનો જે મોઢકણાનો રિવાજ હતો ને, કે 50 રૂપિયાનું પન્યું આવતું ને મોઢકણું દઈ દેતા, એ રિવાજ બરોબર હતો. હવે મોઢકણામાં તમે 2,000ની લુગડાની જોડું લેવડાવો ને પાછા આખા ઘરનાય લેવડાવો. 12 દીના તમે 5 દી કરી નાખ્યા અને 50 રૂપિયામાં તમે 5,000માં ભાઈને ઉતારી દો. આ રિવાજે કાઢી નાખવો જોઈએ. 50 રૂપિયાનું પન્યું બરોબર છે, બાકી તમે બહુ સમજદાર છો.